અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો. સુરત અને વડોદરા તરફ જતા વાહન ચાલકો અટવાયા. પૂર્વ સૂચના વગર નિર્ણય લેવાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચના દહેગામથી સુરતના કિમ અને ત્યારબાદ બારડોલીના એનાસ સુધી આ માર્ગનો ઉપયોગ કરી શકશે. આ તરફ અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વેની એન્ટ્રી એક્ઝિટ બંધ કરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. પૂર્વ સૂચના વગર નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કિમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે. આ પગલાંથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકોને ઝડપી અને સુગમ મુસાફરીની સુવિધા મળશે. તેમ છતાં એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એન્ટ્રી એક્ઝિટ બંધ હોવાને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જાણ કરવામાં આવી હોત તો આવી પરેશાની ટાળી શકાય હોત. હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચથી કિમ તેમજ કિમથી બારડોલીના એનાસ સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ઉપયોગ કરી શકશે, પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી. સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇન બોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય.